ઘર માલિક હતા દીવની બહાર વગર નોટિસે અચાનક દીવ પ્રશાસને એક ઘરની દિવાલ પર ચલાવ્યું જેસીબી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સાંઈબાબા મંદિર નજીક નાયડા રોડ પર વાયરિંગને લઈને પોલીસ કાફલા સાથે રોડ કિનારે આવેલા દિવાલનું કરવામાં આવ્યું હતું ડિમોલેશન। આ ડિમોલેશનની કાર્યવાહી બપોર બાદ હાથ ધરવામાં આવી હતી। દીવ પ્રશાસન દ્વારા નાયડા રોડને પહોળો કરવા માટે રોડ કિનારા પર આવેલા ઘરોની દિવાલો તથા ખાલી જગ્યાઓને બાઉન્ડ્રીનું બપોર બાદ અચાનક ડિમોલેશન કરવામાં હતું। આ ડિમોલેશનની કોઈ પણ જાણકારી કે નોટિસ ઘર માલિકોને કરવામાં આવી ન હતી, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો, જેમાંથી એક ઘરના લોકો બહાર ગામ ગયા હતા અને બંધ ઘરની દિવાલ જેસીબીથી તોડી નાખવામાં આવી હતી। તેઓ અચાનક પરત આવતા બવાલ થઈ હતી। તેઓએ ત્યાં ઉપસ્થિત કર્મચારીને જણાવ્યું હતું કે અમે ઘરે હતા પણ નહીં ને અમારી દિવાલ તોડી નાખી। ડિમોલેશન પહેલા અમને જાણ કરવી જોઈએ, પહેલા ખુલ્લી જગ્યા હતી તે દિવાલનું ડિમોલેશન કરવું જોઈએ। અમારી ગેરહાજરીમાં અમને જાણ કર્યા વગર ડિમોલેશન કર્યું છે। અમને આગળની જાણ કરી હોત તો અમે પણ દીવ પ્રશાસનને સહયોગ કર્યો હોત। ત્યારબાદ ઉપસ્થિત કર્મચારીના સહયોગથી પથ્થર, દરવાજા વગેરે વ્યવસ્થિત મૂકવામાં આવ્યા। દીવ પ્રશાસન દ્વારા રોડ વાઇડિંગમાં ત્યાં રહેલા ઘરોની દિવાલોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। છે કે ગુજરાતી સાથે કાવો આહિર દીવ।